બ્લોગમાં. તો ફાઇનલી આજે અમે જઈ રહ્યા છીએ ફેમિલી સાથે ફરવા. તો રજા હોવાને કારણે અમે બધા ફરવા નીકળી ગયા છીએ. વરસાદ પણ નહોતો તો અમે ફરવા નીકળી ગયા છીએ. અમે ક્યાં જવાના છીએ તે બધું હું તમને આગળ બ્લોગમાં બતાવીશ. અને આજે મોહરમની રજા હોવાથી બધાને રજા હતી તો અમારો મેળ આવી ગયો છે ફરવા જવાનો. તો હું, મારા ભાઈ, મમ્મી, જઈને તો અમારે જરૂર પડે ગાડી ચલાવવા માટે, એટલે તો હોય જ અમારે પપ્પા, અમે બધા નીકળી ગયા છીએ અને બધા જઈ રહ્યા છીએ ફરવા. જે જઈનો સાથ દેવા માટે મારો ભાઈ પણ આવી ગયો છે, પણ તે બંને કંઈ બોલવાના છે નહીં, બ્લોગમાં મૂંગા જ રહેવાના છે. તમે જોઈ શકો છો, એ પણ દાંત કાઢશે તેની જેમ, જઈની જેમ. અને આ બીજું, આ બે સરખા છે, દાંત જ કાઢી રાખે, કંઈ બોલશે નહીં. એ બેન ગમે એટલું ખવડાવો પીવડાવો તો એ બોલે નહીં, મોઢામાંથી એને ના ઢોરાય શબ્દ. તારે કંઈ બોલવાનું છે? જો એ પણ ના જ પાડશે. જય, તારે કંઈ બોલવાનું? એ પણ ના જ પાડશે, બે ના જ પાડશે. એને કંઈ બોલવાનું થતું નથી. બ્લોગ જોઈને બે મોટું હોય ને એ બંધ થઈ જાય છે. બ્લોગ ચાલુ થાય એટલે બે બોલતા બંધ થઈ જાય છે કે બોલવું નથી આપણે કાંઈ એમ. તો તમે બન્યા નહીં મારા બ્લોગમાં, હું તમને બધું બતાવીશ. અત્યારે હાલ અમે હાઈવે પર છીએ, ગોંડલ વટી ગયા છીએ. અમે કઈ જગ્યાએ જઈએ છીએ હું તમને બ્લોગમાં બતાવીશ, તમે બ્લોગમાં બન્યા રહેજો. હેલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. ગોઠવાઈ ગયો છે વિવેક પણ નાસ્તો કરવા માટે. નથી કરવું ને તારે? તો એને કરવો તો છે પણ હવે ખંભા ચડાવે છે. પણ આ બાજુ જય ગોઠવાઈ ગયો છે. તારે કરવો હોય નાસ્તો? એને તો ભૂખ લાગી છે, એને જ રાખ્યો છે. મમ્મીને ગોઠવાઈ ગયા છે, સામે પપ્પા ગોઠવાઈ ગયા છે. બધા અમે નાસ્તો કરવા માટે, અમે નાસ્તો કર્યા વગર સવારે વહેલા ઘરેથી નીકળી ગયા હતી. તો હવે ગાંઠિયાનો નાસ્તો કરી લઈ, ગાંઠિયા અને ચા અને બધું. ચાલો નાસ્તો એટલે વિવેકને તો અમારે દેવાનું નથી, એને તો આજે ઉપવાસ છે. અમારે ઉપવાસ છે ને? જય, તારે ઉપવાસ છે? હાલો નાસ્તો કરો. એને નથી, આને છે, પણ આ ખોટું બોલે છે. અમે બધું ખાઈ લે છે. ફાઇનલી ગાઈઝ નાસ્તો આવી ગયો છે. બધા ચાલુ કરી દીધો છે નાસ્તો કરવાનું. તમે જોઈ શકો છો, જે ના પાડતા હતા, જેનો ઉપવાસ હતો એ પણ ખાવા માંડ્યા છે. અને બધા નાસ્તો કરે છે. આવી જાજો બધા ગોંડલના ગાંઠિયા ખાવા માટે. ફાઇનલી ગાઈઝ અમે નાસ્તો કરીને ફરીથી નીકળી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ અમારે જ્યાં જવાનું છે ત્યાં. તો ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ મંદિરે અને ત્યાં જઈને હવે દર્શન કરી લઈ માતાજીના. આ મેરડીમાનું મંદિર છે અને મારે માનતા હતી એટલે અમે પગે લાગવા આવી ગયા છીએ. તો માનતા પૂરી કરી લઈએ. તો ગાઈસ, જ્યારે અમે માનતા પૂરી કરી રહ્યા હતા ત્યારે માતાજીએ સાક્ષાત દર્શન દીધા. તમે જોઈ શકો છો. તો મેરડીમાનો બકરો સાક્ષાત દર્શન દીધા અને એ મારા કપડાં ખેંચે છે, જાણે કે મને બોલાવી રહ્યો હોય ને મારી માનતા સાક્ષાત પૂરી થઈ ગઈ હોય એવું મને લાગ્યું. તો બધા બોલો જય ગઢડિયાવાળા મેરડીમાં. તો હેલો ફ્રેન્ડ્સ, તો અમે ગઢડિયા, જસદણ ગઢડિયા મેરડીમાન મંદિરે આવ્યા હતા, ત્યાંથી નીકળી ગયા છીએ. પણ ત્યાંથી હવે આગળ જાય છીએ અમે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો, હું આગળ બતાવીશ કઈ જગ્યાએ જાય છીએ. ગઢડિયા મારે માનતા હોવાથી અમે ત્યાં પૂરી કરવા ગયા હતા અને મારે પૂરી કરાવવા આવવાની હતી. એના કારણે જ આ બધા મારા ભેગા આવી ગયા છે કે એકલા આવું એના કરતાં બધાને જોડે, ફેમિલી જોડે બધાને લઈને આવી છું. તો હું આજે કિલ્લો બતાવી રહી છું. તે ગાઈઝ હિંગોળગઢનો કિલ્લો છે, જ્યાં વર્ષો પહેલાં રાજા મહારાજા રહેતા હતા. હેલો ગાઈઝ, તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સાળંગપુર. સાળંગપુર હજી મંદિર આવ્યું નથી, ટ્રાફિકમાં ગાડી ચલવાની છે. તો ફાઇનલી ગાઈઝ, આજે સાળંગપુરનું કેમ્પસ આખું તમે જોઈ શકો છો. કેટલું મોટું કેમ્પસ છે. ત્યાં રોકાવાની ધર્મશાળા ને એવું બધું છે. અલગ અલગ ધર્મશાળા છે ને અલગ અલગ એના પ્રાઇસ પણ છે. અને જમવાનું ભોજનાલય પણ છે, કેન્ટીન છે, મોટો બગીચો છે. તમે જોઈ શકો છો. ટ્રાફિક પણ હતું અને મંદિર હાલ અત્યારે બપોર હોવાને કારણે અમે બપોરે 2 વાગે પહોંચ્યા હતા. તો મંદિર હાલ બંધ હતું, પણ પ્રસાદીનું છે જે તે ચાલુ હતું. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે મંદિરના દ્વાર બંધ થઈ ગયા છે અને દ્વાર આગળ લોકો બેઠા છે, શ્રદ્ધાળુઓ, કે જે દ્વાર ખોલવાની રાહ જોઈ રહ્યા છે કે દ્વાર ખોલે અને દર્શન કરી શકે. તો અમે પણ હમણાં લાઈનમાં પ્રસાદી લઈને ઊભવાના છીએ.
તો ગાઈઝ અમે જઈ રહ્યા છીએ પ્રસાદી લેવા માટે. તમે જોઈ શકો છો ભોજનાલય કેટલું મોટું છે, અંદર લાખો શ્રદ્ધાળુઓ પ્રસાદી લઈ શકે એટલું. તો ગાઈઝ તમે જોઈ શકો છો એનું ભોજનાલય છે સાળંગપુરનું, કેટલું મોટું છે અને કેટલા શ્રદ્ધાળુઓ પ્રસાદી લઈ રહ્યા છે. તો ગાઈઝ અમે પ્રસાદી લઈ લીધી છે. તો ડીશમાં છે બટેટાનું શાક, સાંબાનો શીરો અને સાંબાની ખીચડી અને ફરાળી કઢી. બોલો હનુમાન દાદાની જય. તો ગાઈઝ અમે આવી ગયા છીએ પ્રસાદી લઈને ખરીદી કરવા માટે. ત્યાં કેમ્પસમાં જે હોલ છે ત્યાં બધું મળી જાય છે વસ્તુ. તો અમે જોવા અને ખરીદી કરવા માટે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો ચાલો તમને હું બધી વસ્તુ બતાવું છું. તો અમે ફાઇનલી નીકળી ગયા છીએ કેમ્પસમાં આંટો મારવા માટે અને બધું ફરવા માટે. તમે જોઈ શકો છો હું, વિવેક અને જય ત્રણેય નીકળી ગયા છીએ. મમ્મી અને પપ્પા બે આરામ કરી રહ્યા હતા. તો અમે કીધું અમે ત્રણેય જઈ આવીએ છીએ અને બધું ફરી લઈએ અને ફોટા પણ પાડતા આવી. તો અમે પણ છેલ્લે થાકીને ફોટાને ઉપાડીને બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો મંદિરના દરવાજા ના ખુલે ત્યાં સુધી અમે પણ બેસી ગયા છીએ અને બધી પબ્લિક ત્યાં બેસી ગઈ છે. અને મંદિર ખુલવાનું છે 3:30 બપોરે, તો એની રાહ અમને બધાને છે. તો ગાઈઝ અમે પણ આવી ગયા છીએ લાઇનમાં, દરવાજો ખુલવાની રાહ જોઈ રહ્યા છીએ. અને હું જે લાઇનમાં ઊભી હતી એ લાઇન દરવાજો ખુલતાની સાથે આગળ ના ગઈ અને બીજી લાઇન આગળ વહી ગઈ છે. તો હું તો પાછળની પાછળ જ રહી ગઈ છું અને લાઇનમાં થઈ ગયો ગોટાળો મારે. તો કાંઈ નહીં, જે થયું એ હવે દર્શન કરી લઈએ શાંતિથી. તો પ્રેમથી બધા બોલો સાળંગપુરવાળા હનુમાન દાદાની જય. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે નીકળી ગયા છીએ સાળંગપુરથી અને હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. અને બધા થાકીને ત્યાં થઈ ગયા છે. બધા તમે જોઈ શકો છો અડધા સૂઈ ગયા છે અને અડધા જાગે છે અને જય પણ આવીને ત્યાં થઈ ગયા છે. તો ફાઇનલી આપણે બધાને પૂછીએ કે દિવસ કેવો ગયો છે અને કેવી મજા આવી છે. તો જય કેવો દિવસ ગયો છે? સારો. મજા આવી છે? અહીંયા વરસાદ નથી એટલે મજા આવી ગઈ છે બધાને. વિવેકને પણ પૂછીએ, વિવેક દિવસ કેવો ગયો છે? મસ્ત ગયો છે. મમ્મીને પૂછી લઈ કેવો દિવસ ગયો તમારો? એનો પણ મસ્ત ગયો છે. અને બધા જ બેસી ગયા છે થાકીને. હવે કઈ બધા મસ્ત જ કહેવાના છે કારણ કે થાકી ગયા છે એટલે. હવે ઘરે જવું છે આપણે વહેલું કે હજી ફરવાનું બાકી છે જવાનું? તો એક હવે ફરવાનું છે, ઘરે જવાનું હોય. એનો તો હજી ફરવું છે, એને તો કઈ થાક લાગ્યો જ નથી. જઈને ઘરે જવું કે ફરવું? એને હવે ઘરે જવું છે. ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ પાળિયાદમાં એક જગ્યા છે વિહળ આશ્રમ, ત્યાં આશ્રમ જોવા માટે આવી ગયા છીએ. તો પહોંચી ગયા છીએ અમે ત્યાં અને આશ્રમ જોવા માટે નીકળી ગયા છીએ. ફાઇનલી ગાઈઝ અમે બધા નીકળી ગયા છીએ આશ્રમેથી દર્શન કરી અને હું બહુ થાકી ગઈ હું. તો હવે હું થોડીક વાર સૂઈ જાઉં છું અને વિવેક પણ હવે થોડીક વાર સૂઈ જશે. બધા પણ આરામ કરી લેશે. જય એક ગાડી ચલાવે છે, બધા થાકી ગયા છે એટલે હવે કંઈ બોલવાના તો મૂડમાં છે નહીં. તો ટાટા. ફાઇનલી ગાઈસ તમને બધાને મારા વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મારી ચેનલ નેહા રાઠોડ વ્લોગને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.